હું અતુલ પટેલ જીનિયસ ક્લાસીસ તરફથી તમામ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થ વિશે ચર્ચા કરેલી હતી। આજના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ વિશે ચર્ચા કરીશું। ખૂટતી આવૃત્તિ એટલે શું? આ જે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી છે એમાં આપણે f1 અને f2 શોધવાની છે, જે આપણે મધ્યકના લેક્ચરમાં આપણે ખૂટતી આવૃત્તિ શોધેલી, એવી જ આપણે અહીં મધ્યસ્થ લેક્ચરમાં ખૂટતી આવૃત્તિ આપણે શોધશું। તો મિત્રો, હવે આપણે ગયા લેક્ચરમાં જોયેલું કે મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિ શોધવી પડે। તો અહીંયા પણ આપણે સંચય आवृत्ति शोधशो। संचय आवृत्ति એટલે કે એને આપણે CF કહીશું। સંચય આવૃત્તિ એટલે શું? તો આ જે આવૃત્તિ છે એ આવૃત્તિને ચડતા ક્રમમાં ગોઠવવાનો, એટલે કે આ તમામ આવૃત્તિનો સરવાળો કરવાનો, ચડતા ક્રમમાં ગોઠવીને એને સરવાળો કરવાનો। એનો મતલબ કે 4 વિદ્યાર્થી, એની બાજુમાં 5 વિદ્યાર્થી, એની બાજુમાં 13 વિદ્યાર્થી, એમ કરીને તમામ વિદ્યાર્થીઓને ચડતા ક્રમમાં ગોઠવવાનો, એ આપણે ગયા લેક્ચરમાં જોયું। તો અહીં આપણે સંચાર શોધવા માટે પ્રથમ 4 મેથડ લખવાનો છે, ત્યાર પછી 4 + 5 આ બેનો સરવાળો, 5 ને 4 9, 9 + 13, 13 + 9 બેનો સરવાળો કેટલો? 22। હવે 22, હવે f1 ખબર નથી એટલે આ બેનો સરવાળો કઈ રીતે થશે? 22 + f1, 22 + f1 એટલે અહીં થશે 22 + f1। હવે આ બેનો સરવાળો, એમાં સજાતીય પદ કેટલા છે? 22 અને 14, તો 22 ને 14 કેટલા થાય? 22 ને 10 32, 32 ને 4 36, એટલે 36 + f1। ફરી આનો ને આનો સરવાળો 36 છે તો 36 બેઠા, એટલે 36 + f1 + f2। હવે 36 + 4 40, એટલે 40 + f1 + f2। ઓકે, એટલે આ સંચય આવૃત્તિની તમામ વિદ્યાર્થીઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા। હવે આ જે છે તે જ અહીં આવવું જોઈએ સેમ। તો જોઈએ, આ બધા જ વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ, એટલે કે આ છે કુલ આવૃત્તિ, તો આ બધી જ આવૃત્તિનો સરવાળો કરીએ। ચાલો, આમાં સજાતીય પદ કેટલા છે? 4 ને 5 9, 13 ને 9 22, 22 ને 10 32 ને 4 36, 36 ને 4 40, એટલે આવ્યા 40 પ્લસ આ f1 પ્લસ f2, f1 પ્લસ f2। ફરી એકવાર, સજાતીય એટલે કે કુલ આવૃત્તિ 68 છે, એમાંથી 1 2 3 4 5 થઈને 40, એટલે કે 4 ને 5 9, 13 ને 9 22, 22 ને 10 32 ને 4 36 ને 4 40 વત્તા f1 વત્તા f2, તો આ સેમ આવી ગયું મિત્રો। આ સેમ આવવું જોઈએ। અને શું કહેવાય? આ કોણ છે? તમામ આવૃત્તિનો સરવાળો, એને કહેવાય કોણ? n। એટલે કે n કેટલી છે? 68। ઓકે, ચાલો હવે મિત્રો, આ સંચય આવૃત્તિ સુધારી। હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મૂકીશું।
તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. મિત્રો આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે. મધ્યસ્થ એનો સંકેત m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. તો આ મધ્યસ્થનું સૂત્ર છે. તો હવે મિત્રો જોયો, આ મધ્યસ્થમાં આપણને જે સૂત્રમાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આપણે આ ચાર્ટમાંથી શોધવાની છે, આ કોઠામાંથી આપણે શોધવાની છે. તો પહેલું મિત્રો મધ્યસ્થ m કેટલો છે આપેલો છે, એટલે મધ્યસ્થ m બરાબર 137 આપણને ખબર છે, એ આપી દીધું છે આ મધ્યસ્થ m. ચાલો હવે l એટલે l તો આપણે આ અર્ધસીમામાંથી શોધવાનું છે, જે ગયા લેક્ચરમાં જોઈ ગયા. ત્યાર પછી n ના છેદમાં 2. n એટલે કોણ? કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ કેટલી છે આપેલી છે રકમમાં 68, એટલે n ના છેદમાં 2 68 છેદમાં 2 બરાબર 34. n ના છેદમાં 2. ચાલો હવે કોણ શોધવાનું? cf. cf એટલે સંચય આવૃત્તિમાંથી આપણે પસંદગી કરવાની છે એ પછી. ચાલો ત્યાર પછી f. f આપણે આ આવૃત્તિમાંથી f પસંદ કરવાનો છે. ત્યાર પછી કોણ? h. h એટલે શું? આ 65 થી 85 વર્ગ વચ્ચેનો ગેપ. 65 થી 85 વચ્ચેનો ગેપ કેટલો છે? 20, એટલે h બરાબર 20. એટલે મિત્રો આ તમામ વસ્તુમાંથી આપણને m ખબર છે 137, n ના છેદમાં 2 ખબર છે 68 ના છેદમાં 2 34 અને h ખબર છે 20. તો હવે આપણે શોધવાનું શું રહ્યું? cf, f અને l. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, હવે આ સૂત્રની અંદર આપણે આ ત્રણ વસ્તુ શોધવાની છે, એટલે કોણ? l, cf અને f. આ જ વસ્તુ શોધવી એટલે આપણા માટે થોડી મુશ્કેલી, થોડી એકાગ્રતા રાખજો મિત્રો. હવે ખાસ ધ્યાન આપજો. હવે આ l, cf અને f શોધવા માટે હું ગયા લેક્ચરમાં જઈશ કે જેની અંદર સંચારોની બુદ્ધિ આપેલી હતી, એટલે કે આપણો 8મો અને 9મો લેક્ચર. એ લેક્ચરમાં આપણે શું કરતા હતા? એની cf 4 હતી, 9, 22, 42 ને 8 54 64 અને 68 કે જેમાં સંચારોની બધી આપેલી હતી. જ્યારે અહીંયા સંચય આવૃત્તિમાં f1 f2 શોધવાની છે. આ આપણે ગઈકાલના લેક્ચર અંદર આવી સંપૂર્ણ સંચારોની આપણને આપેલી હતી, અને આની અંદર સંચારોની આની જેમ બધી આપેલી નથી, એમાં f1 f2 આપણે શોધવાના છે. તો આ લેક્ચરમાં એટલે કે ખોટી આવૃત્તિ વાળા લેક્ચરમાં l, cf અને f કેવી રીતે શોધવાનું તે બરાબર ધ્યાન આપજો. તો એના માટે આપણે ગયા લેક્ચરમાં જે મેં બતાવેલી l, cf અને f તેના વિશે હું ચર્ચા કરીશ. તો પહેલામાં આપણે શું કરતા હતા મિત્રો? કુલ કેટલા વિદ્યાર્થી હતા? 68. હવે 68 ના અડધા કેટલા? 34. તો 8મા અને 9મા લેક્ચરમાં શું કરાયું? 68 34 પછીની સંખ્યા ઉપર આમ કરો તો 34 પછી સંખ્યા કેટલી છે? 42. તો તે CF એની લેવાની, એની ઉપરની CF લેતા હતા, બરાબર.
અને એની લાઈનની કોણ f આવૃત્તિ લેતા હતા અને એની લાઈનની કોણ અડસીમાં l, એની લાઈનનો વર્ગ જે છે તેનો વર્ગની અડસીમાં કોણ l લેતા હતા. ફરી એકવાર કુલ આવૃત્તિ કેટલી હતી 68 ભાગ્યા 2 એટલે કેટલી 34 એના છેદમાં 2 34 પછીની સંખ્યા પર રાઉન્ડ કરો 34 પછી સંખ્યા કેટલી હતી 42 ની લાઈનનો કોણ f, એની લાઈનનો કોણ l એટલે કે એના વર્ગની અડસીમાં l. એ તો આપણે જ્યારે સંચારોની બધી ખબર હતી ત્યારે, પરંતુ આ લેક્ચરમાં શું ફરક છે કે અહીંયા સંચારોટીમાં f1 f2 આપણે ખબર નથી. તો આ પરિસ્થિતિમાં આપણે l cf અને f કઈ રીતે શોધીએ? ચાલો તો ધારો કે આપણે આ રીતે વિચારીએ કે ભાઈ n ના છેદમાં 2 અહીંયા કેટલા છે 68 છેદમાં 2 કેટલા છે 34. તો અહીંયા બી આપણે વિચારીએ કે ભાઈ 34 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ કરો તો ચાલો 34 પર સંખ્યા કેટલી ગણાય 36. તો મિત્રો અહીંયા તકલીફ પડશે 34 પછી 36 આ પણ 36 છે આ પણ 36 છે. તો આપણે આની જેમ 34 પછી સંખ્યા 42 સિંગલ માં છે એટલે ખબર પડી ગઈ કે 42 જ છે એટલે પસંદ થતી હતી. પણ અહીંયા નક્કી નહીં થાય કેમ કે 34 પછી આ 36 બી છે આ 36 બી છે નક્કી નહીં થાય. ઉપરાંત આ પણ કેટલા છે તે આપણને ખબર નથી. ધારો કે 4 પણ હોઈ શકે 36 ને 4 40 તો 34 પછી આવી શકે અને 5 પણ હોઈ શકે 6 પણ હોઈ શકે. f1 કેટલા છે તે ખબર નથી. એટલે મિત્રો જ્યારે ખોટી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણે n/2 એટલે કે n ના છેદમાં 2 પરથી આપણે અહીં આપણે l cf અને f આ રીતે શોધી શકીએ નહીં. તો કઈ રીતે શોધાય? તો મિત્રો ફરી એકાગ્રતા તમામ વિદ્યાર્થીઓ આ ત્રણ વસ્તુ કેવી રીતે શોધવાની છે તે બરાબર ધ્યાન આપો. ચાલો તો એના માટે આપણે મધ્યસ્થ જોઈએ. મધ્યસ્થ કેટલો છે 137. મધ્યસ્થ કેટલો છે 137. તો જોયો એ મધ્યસ્થ આમાં કયા વર્ગમાં આવે છે? તો કે મધ્યસ્થ 125 થી 145 ની વચ્ચેના વર્ગમાં આવે છે. એટલે કે 125 થી 145 ના વર્ગની વચ્ચે મધ્યસ્થ આવે છે. મધ્યસ્થ આપેલો છે ખોટી આવૃત્તિ શોધવાનું એટલે મધ્યસ્થ આપને આપેલો હોય એ મધ્યસ્થ 137 આપેલો છે. એ કયા વર્ગમાં છે? તો કે 125 થી 145 ની વચ્ચે મધ્યસ્થ છે. 125 થી 145. ચાલો હવે તમારે નક્કી કરવાનું કે આ કોણ ગણાય l. એટલે મધ્યસ્થ જે વર્ગમાં હોય એની અધઃ સીમા l, એની લાઈનનો f અને એની લાઈનની સંખ્યા ઉપર રાઉન્ડ કરો અને એની ઉપરનો cf. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી એકવાર સૌપ્રથમ આપણે મધ્યસ્થ જોવા કેટલો આપેલો છે 137. 137 કયા વર્ગમાં છે? 125 થી 145 વર્ગની વચ્ચે મધ્યસ્થ આવે છે. તો 137 આ વર્ગની વચ્ચે આવે છે તો જે એ વર્ગની અધસીમા કોણ ગણાય l. એટલે l કેટલો 125. હવે તમારે જ્યાં l હોય એની લાઈનનો f હોય એટલે એની લાઈનનો કોણ f. એટલે આને કહેવાય આવૃત્તિ. ચાલો એ આવૃત્તિની સામે સીધી લાઈનમાં જે સંચારો છે એની પર રાઉન્ડ કરો એ તમારી cf નથી એની ઉપરની કોણ છે cf. ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો? ચાલો તો અહીં આપણને મળી ગયું l કેટલો 125, cf કેટલો 22, cf કેટલો 22 અને f કેટલો છે? f ની જગ્યાએ f1 છે. ઓકે તો મિત્રો હવે આ તમામ વસ્તુ આ તમામ કિંમત આપણે આ મધ્યસ્થના સૂત્રમાં મૂકી દઈએ. આ મધ્યસ્થના સૂત્ર મૂકી દઈએ. ચાલો તો પહેલો મધ્યસ્થ કેટલો છે 137. ઓકે l
એટલે કે 88 માં કેટલી છે 125 125 પ્લસ n છેદમાં 2 કુલ આવૃત્તિ કેટલી 68 68 છેદમાં 2 એટલે કે 34 એટલે અહીંયા કેટલી મૂકશો 34 માઈનસ CF એટલે સંચય આવૃત્તિ કેટલી પસંદ કરી 22 CF કેટલી 22 એટલે કેટલી 22 છેદમાં સંચય આવૃત્તિ કેટલી F કેટલી છે F1 એટલે F ની જગ્યાએ કેટલી લખવાની F1 ગુણ્યા H કેટલો છે આ બે વચ્ચેનો ગેપ કેટલો છે 20 ચાલો મિત્રો હવે આપણે આમાંથી આપણે શું શોધવાનું છે F1 શોધવાનું છે એનો મતલબ 1 2 3 4 વસ્તુ બધી વસ્તુને આપણે આ તરફ લાવીએ અને એની અંદરથી આપણે F1 શોધવાનો છે તો સૌપ્રથમ શું કરશું આપણે આ જે ભાગ છે આ ભાગને બિલકુલ છેડવાનો નથી બિલકુલ અડવાનું નથી પહેલા 125 ને આમ લાવીએ એટલે આ સમીકરણ એકદમ સરળ થઈ જાય આને બેઠું લખવાનું છે અને આપણે આમ લાવવાનું છે ઓકે તો 137 માઈનસ 125 પ્લસ કે માઈનસ બરાબર ચાલો હવે 34 માંથી 22 જાય કેટલા રહે 12 સરસ 12 છેદમાં F1 ગુણ્યા 20 ઓકે ચાલો હવે 137 માંથી 125 જાય કેટલા રહે 12 સરસ બેની બાદબાકી કેટલી 12 બરાબર 12 ગુણ્યા 20 છેદમાં F1 મિત્રો હવે શું કરશું જો આ 12 છે એ ઉડી જશે એટલે આપણે શું કરશું આ F1 ને અહીંયા લાવશું અને 12 ને કા લઈ જઈશું નીચે લઈ જઈશું ઓકે એટલે F1 બરાબર 12 ગુણ્યા 20 છેદમાં 12 ઓકે હવે 12 ગયા 12 એટલે F1 કેટલો આવ્યો 20 તો પહેલી આવૃત્તિ આપણને F1 20 મળી ગઈ ચાલો હવે આપણે F2 શોધીએ તો F2 હવે આ કેવી રીતે શોધવાનું તેના વિશે ચર્ચા કરીએ ચાલો કુલ આવૃત્તિ કેટલી છે 68 હવે આ બધાનો સરવાળો કોણ છે આ એમાં n કેટલા છે અને કોણ કહેવાય n કેટલા છે તો અહીંયા લખીશ n કેટલા છે 68 બરાબર 40 પ્લસ F1 પ્લસ F2 હવે આ 40 માઈનસ એટલે 68 માંથી 40 જાય કેટલા રહે 28 સરસ 28 બરાબર F1 પ્લસ F2 એનો મતલબ શું મિત્રો એનો મતલબ શું કે આ બે ખૂટતી આવૃત્તિ છે એ બેનો સરવાળો કેટલો છે 28 હવે આપણે એમાંથી F1 કેટલો શોધ્યો 20 તો હવે આપણે F2 શોધીએ તો ફરી પાછો અહીંયા આપણે મૂકીએ F1 પ્લસ F2 બરાબર 28 એની અંદર આપણે F1 20 મૂકી દઈએ F1 20 એટલે 20 પ્લસ F2 બરાબર 28 હવે 20 ક્યાં જાય પેલી સાઈડ એટલે F2 બરાબર 28 માઈનસ 20 એટલે F2 બરાબર 8 એટલે F1 20 આવ્યો અને F2 8 આવ્યો એનો મતલબ કે F1 20 F2 કેટલા આવ્યો 8 ઓકે તો આ રીતે આપણે આ વિદ્યાર્થીઓ જે છે એમાં F1 અને F2 ની ખૂટી આપણે શોધવાની હતી એમાં F1 આવી ગયો 20 અને F2 આવી ગયો 8 એટલે કુલ આવૃત્તિ થઈ ગઈ 68 તો આ રીતે મધ્યસ્થની અંદર આપણે ખૂટી આવૃત્તિ જે શોધવાની હતી તે આપણે શોધી ફરી પાછો આના જેવો આવતીકાલે બીજો લેક્ચર હું આપીશ તો મિત્રો આશા રાખું છું કે આ તમને મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ વિશે તમને આવડી ગયું છે
થેન્ક યુ.